મહીસાગર જિલ્લાના લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના ગ્રામ વિસ્તારમાં 5 વર્ષની બાળકી સાથે તેના કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ પોતાની કૌટુંબિક ભત્રીજીનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેણે બાળકીને ખેતરમાં છોડી દીધી હતી, જે બાદ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. આ ઘટનાની પોલીસને ફરિયાદ મળતા જ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 13 મે 2025ના રોજ એક નરાધમ કૌટુંબિક કાકાએ પોતાની 5 વર્ષની ભત્રીજી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બનવા પામી હતી. આરોપીએ પોતાની કૌટુંબિક ભત્રીજીનું અપહરણ, બાળકીને લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ તેને બાળકીને રડતી હાલતમાં ખેતરમાં છોડી ભાગી ગયો હતો. આ ઘટનાની પોલીસને ફરિયાદ મળતા જ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે આરોપી જંગલ વિસ્તારમાં રહેતો હોવાથી તેને શોધવામાં પોલીસને મુશ્કેલી પડી હતી. જો કે ટેકનોલોજી અને માનવ સ્ત્રોતોનો ઉપયોગ કરી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી કાકાને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. સંદીપ દેવાશ્રય સાથે સીન 24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.